ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં આપણે એન્થાલ્પી ફેરફારનો અભ્યાસ કરી અને વિવિધ એન્થાલ્પીના પ્રકારોનો અભ્યાસ કર્યો છે. એમાં તમને યાદ કરાવડાવું કે એવી પણ વાત કરી હતી કે આપણો આ લેક્ચરથી શરૂઆત કરીએ છીએ. ધેટ મીન્સ કે એન્થાલ્પીના પ્રકારોના અભ્યાસમાં અને એવા એન્થાલ્પી ફેરફાર. શા માટે? કારણ કે એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ ધરાવતું વિધેય અને પાછું અવસ્થા વિધેય છે. એટલે પથ પર આધારિત નથી, પરંતુ પ્રારંભિક કે અંતિમ અવસ્થાઓની એ જે મોલર એન્થાલ્પી છે અને એની પરથી આપણે જે એમની પ્રક્રિયા એન્થાલ્પીની ખૂબ ગહન ચર્ચા કરી હતી, તમામ પ્રકારોનો અભ્યાસ કર્યો હતો. એમાં શરૂઆતની જે આપણે એન્થાલ્પીના પ્રકારોનો અભ્યાસ કરતાની સાથે પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી, અને ત્યારબાદ એક મુદ્દો એવો આવ્યો હતો કે જે આપણા પાઠ્યપુસ્તકમાં 6.4માં બે મુદ્દા એવા છે કે વિદ્યાર્થીઓને ક્યારેક પ્રશ્ન થાય કે સાહેબ આ ઉષ્મા રાસાયણિક સમીકરણ એટલે શું? તો આજના આ લેક્ચર નંબર 9 એકમ 6 ઉષ્માગતિશાસ્ત્રના આપણા ધોરણ 11માં લેક્ચર નંબર 9માં જે લેક્ચર નંબર 8 અને 9 એકબીજાની સાથે સુસંગત છે, સંલગ્નિત છે. અને એવા લેક્ચર નંબર 9માં પાઠ્યપુસ્તકનો જે આપણો મુદ્દો કે જે ગત લેક્ચરથી ચાલુ છે એવા 6.4 માંના એક તો ડી અને ઈ. આ ડી સ્મોલમાં 6.4માં પાઠ્યપુસ્તકમાં ડી અને ઈ આવા બે મુદ્દાઓ છે મિત્રો. અને બંને મુદ્દાઓ આપણને શું કહેવા માંગે છે? તો એક ડી જે મુદ્દો છે એ ઉષ્મા રાસાયણિક સમીકરણ છે. અહીં હું ટૂંકમાં લખીશ ઉષ્મા રાસાયણિક સમીકરણો, તેમજ એનો ઉપયોગ કરી અને આપણે આવી જે જુદી જુદી એન્થાલ્પી ભણ્યા કે એન્થાલ્પી ફેરફાર ભણ્યા, અને આવી કોઈ એક પ્રક્રિયા કોઈ એક તબક્કામાં થતી હોય કે એક કરતા વધુ તબક્કામાં થતી હોય, છતાંય પણ તેમનો ઉષ્મીય જે સંકલન બાબતનો એક ગહન અભ્યાસ કરી નિવેદન કરનાર એક વૈજ્ઞાનિક થઈ ગયા જે હેઝ નામના વૈજ્ઞાનિક. અને એટલા માટે એવા હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ ભણીશું આપણે. ઉષ્મા સંકલન નો નિયમ એટલે મિત્રો લાંબો ગણાતો આપણો આજનો આ મુદ્દો છે, પણ એવું લાંબુ નથી, કારણ કે અહીંયા ડી એટલે ઉષ્મા રાસાયણિક સમીકરણોની સમજ અને સ્મોલ ઈ એટલે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. તો સૌથી પ્રથમ આપણે આ મુદ્દા માટે ઉષ્મા રાસાયણિક સમીકરણ શું કહેવા માંગે છે એની ચર્ચા કરીશું. બરાબર? કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય, જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ. દાખલા તરીકે હું કોઈ એક સમીકરણ લખું છું કે કોઈ ધાતુનો ઓક્સાઇડ લઈએ. આપણે એક ધાતુનો ઓક્સાઇડ લઈએ છે, ધારો કે Fe2O3 સોલિડ લઈએ છે. બરાબર? અને તેનું હાઇડ્રોજનની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ, હાઇડ્રોજન ગેસિયસ ફોર્મ. ઇટ ગિવ્સ શું મળશે? પ્રક્રિયા સમીકરણનું સંતુલન તો આપણે પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનામાં સંતુલિત કરતા શીખ્યા, છતાંય પણ એ સંતુલન આપણે કરતા રહીએ છીએ. હવે દાખલા તરીકે 2 Fe, તો અહીંયા 2 Fe છૂટા પડશે સોલિડમાં, વત્તા હવે કોણ વધ્યું? તો કે હાઇડ્રોજન ને ઓક્સિજન. તો હાઇડ્રોજન ને ઓક્સિજનમાં જુઓ તો કેટલા ઓક્સિજન છે? તો કે 3. તો ચલો 3 મોલ પાણી બતાવી દો અહીંયા. ચલો બતાવી દીધું આપણે 3 મોલ પાણી. હવે એના કારણે અહીંયા શું થયું જોઈ શકો છો કે 3 ઓક્સિજન, તો કે 3 ઓક્સિજન, પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 3 દુ 6. તો અહીંયા થવા જોઈએ ને, તો આપણે શું મૂકીશું? 3. તો 3 દુ 6 હાઇડ્રોજન. That means here is this the reaction or the balancing equation. Okay? સાહેબ હવે આ રાસાયણિક સમીકરણ થયું, તો ઉષ્મા રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો મિત્રો જે રાસાયણિક સમીકરણમાં ડેલ્ટા H, આ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએક્શનનો સમાવેશ થતો હોય, આ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએક્શનનો સમાવેશ થતો હોય એવા સમીકરણોને આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણ કહીશું. બોલો હવે તમને એમ થશે સાહેબ આમાં નવું શું? દાખલા તરીકે આ રાસાયણિક સમીકરણ છે તો એમાં ઉષ્મા ગતિશાસ્ત્રનો અભ્યાસ શું થયો? તો જુઓ મિત્રો, હવે આપણે જે જુદી જુદી એન્થાલ્પીના પ્રકાર ભણ્યા હતા ને એના કેટલાક મૂલ્યો આપણા પાઠ્યપુસ્તકમાં કોષ્ટકની અંદર આપેલા છે, જે ગોખવાના નથી, જાણકારી માટે આપેલા છે.
પણ બધાય કોષ્ટક જાણકારી માટે નથી પાછા હો. તો આપણા પાઠ્યપુસ્તકમાં 6 નંબરના આ એકમમાં 6.2 નંબરનું જે કોષ્ટક છે એમાં કેટલાક આવા ઘટકોના સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે, ક્યાંક દહન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે, ક્યાંક બંધ એન્થાલ્પીના એટલે કે બંધનું સર્જન કરવા કે બંધનું આપણે વિસર્જન કરવા માટે કેટલી ઉષ્માનો જથ્થો જોઈશે આવા કેટલાક મૂલ્યો આપેલા છે પ્રામાણિક અવસ્થાએ. એવી રીતે અહીંયા આમનું સર્જન થાય તેમની સર્જન એન્થાલ્પીના મૂલ્યો કેવા કેવા છે. ધેટ મીન્સ કે આવી રાસાયણિક પ્રક્રિયાઓમાં જો ઉષ્મીય ફેરફારોને સાંકળતા હોઈએ અને કુલ પ્રક્રિયા માટે એટલે કે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ રિએક્શન શોધવું હોય તો સૌપ્રથમ તેમના ફોર્મેશનના મૂલ્યો હોવા જોઈએ. તો હવે આ આપણે શોધવા માટે આપણે એક વસ્તુ એક કામ કરીએ કે જગ્યા છે તો દરેકના ફોર્મેશનના મૂલ્યો આપણે પાઠ્યપુસ્તકના આપણા કોષ્ટક નંબર 6.2 માંથી લઈશું. તો આપણે પહેલા હવે શું લેવું પડશે આને શોધવા માટે? તો કે ચલો આપણે ફોર્મેશન વેલ્યુ લેવી પડશે. ચલો ફોર્મેશન વેલ્યુ લેવા માટે અહીંથી આપણે કોષ્ટક નંબર 6.2 નો ઉપયોગ કરવો પડશે મિત્રો. તો કોષ્ટક 6.2 પાઠ્યપુસ્તકમાં કયા પાના ઉપર છે એનો આપણે અભ્યાસ કરીશું. પેજ નંબર 168 ઉપર કોષ્ટક નંબર 6.2 છે જેમાં લખ્યું છે કેટલાક પસંદ કરેલા પદાર્થોની 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી આપને બતાવું છું મિત્રો. જુઓ 5 નંબર પર નાયક સાહેબ બોલ્યા છે આ મૂલ્યોમાંથી આપણે આ કેટલાક મૂલ્યો લઈશું. હવે આ મૂલ્યો લેવા માટે આપણે Fe2O3 નું ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ એ મૂલ્ય લઈશું. ચાલો આ મૂલ્ય કેટલું થશે તો Fe2O3 હવે શોધવું પડશે. Fe2O3 નું મૂલ્ય યસ એમની સર્જન એન્થાલ્પી નું મૂલ્ય અહીંયા આપેલું છે -824. આ Fe2O3 માટે લખું છું મિત્રો, -824.2. હવે આ બધા જે મૂલ્યો છે ને એ કિલો જૂલમાં છે, કારણ કે આપણે આગળ ભણી ગયા ને કે આનો એકમ જે છે ને કોઈ પણ એ કિલો જૂલ પ્રતિ મોલ હોય, એટલે એકમ સહિત લખવું હોય તો કિલો જૂલ મોલ ઇન્વર્સ આ એનું મૂલ્ય છે 824.2. ચલો પ્રમાણિત અવસ્થામાં પ્રમાણિત તત્વોનું મૂલ્ય તો 0 લઈએ છે, એ જ પ્રમાણે અહીંયા પણ મૂલ્ય 0 લઈશું. હવે પાણીનું મૂલ્ય આપણે શોધવું પડશે. ચાલો પાણી માટે આપણે જોઈશું તો પાણી માટે પણ મૂલ્ય મળી ગયું છે આપણી પાસે -285.83 કિલો જૂલ પ્રતિ મોલ. ચલો આટલા આપણી પાસે મૂલ્યો છે મિત્રો, બરાબર. એક મૂલ્ય છે Fe2O3 નું -824.2 કિલો જૂલ પ્રતિ મોલ. કોનું? તો સર્જન એન્થાલ્પી નું, ફોર્મેશન એન્થાલ્પી અહીંયા છે ને કે સર્જન એન્થાલ્પી ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ F. પાઠ્યપુસ્તકની જરૂર નથી, આપણે મૂકી દીધું. હવે આ મૂલ્યો પરથી આપણી પાસે જે પેલું સૂત્ર હતું ને એ સૂત્ર મૂકવું પડશે. કયું? કે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ. કોણ આવશે અહીંયા? પ્રોડક્ટ. કોણ છે? ફોર્મેશનના મૂલ્યો છે માઇનસ આ સિગ્મા એટલે કુલ હો બધાના, સિગ્મા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ફોર્મેશન. કોણ આવશે? રિએજન્ટ. આ જે આપણી પાસે જે સૂત્ર અગાઉ જે આપણે અભ્યાસ કરી ગયા હતા મિત્રો ગત લેક્ચરમાં, તો દાખલાની ધારો કે ગણતરીઓ થતી હોય તો આ રીતે હંમેશા સૂત્ર મૂકી એને બોક્સ બનાવી દેવાનું, બાજુમાં આની જે પદની કિંમત હોય એ રકમમાંથી લખી દેવાની, એટલે વારે વારે પ્રશ્નપત્રને કે ચોપડીને કે એની રકમને વાંચવી ના પડે. એકવાર રકમ વાંચતા જાઓ અને આ રીતે સૂત્રની અંદર કિંમતો મૂકતા જવાનું. સરસ કામ લાગે, ફટાફટ માર્ક મળે. ધારો કે સૂત્રનો માર્ક હોય તો 1 માર્ક સૂત્રનો મળી જાય, કદાચ અડધો માર્ક, જે પણ આપણને ગુણ પ્રદાન યોજનામાં દાખવ્યો હોય એ માર્ક મળી જાય. પરિણામે કે જે રકમની અંદરથી કિંમતો બાજુમાં લખી હોય ઊભી લીટી કરીને આપણે આપણા આન્સર શીટમાં કે આપણા ચોપડાઓમાં એમાંથી કિંમતો સુધી મૂકી દેવાની. હવે ચલો આપણે આમાં કિંમતો મૂકતા જઈએ છે. આપણે આ શોધવું છે ને, કેમ? કારણ કે આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણ ભણી રહ્યા છે. ચાલો આપણે શોધી નાખીએ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ F. હવે તમે જુઓ તો આ બંનેનો સરવાળો થશે કેટલો આવશે? તો અહીંયા જો આ તત્વયોગમિતીય ગુણાંક છે ને એમને આપણે અનુસરવો પડશે. ધેટ મીન્સ 3 ગુણ્યા આ 3 ગુણ્યા કેટલા થશે? -285.83 કિલો જૂલ પ્રતિ મોલ. અને એમાંય પાછું માઇનસ કોણ આવ્યું? ચલો પ્રોડક્ટ મૂકી દીધી
આ પ્રોડક્ટ તો 0 થઈ ગઈ. ટ્વાઇસ Fe માટે 2 ગુણ્યા 0 બરાબર 0 એટલે આપણે લેતા નથી. બાકી લેવું હોય તો અહીંયા વત્તા કરીને 2 ગુણ્યા 0 લઈ શકાય, પણ એનું કોઈ મૂલ્ય રહેતું નથી એટલે આપણે અવગણીએ છીએ. ઓકે, નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઓફ ધ રિએક્શન્સ, સોરી રિએજન્ટ. તો રિએજન્ટ માટે હવે આ મૂલ્ય ગણો તો શું થશે? પાછું આગળ એક જ મોલ છે, 1 મોલ છે એટલે 1 લખો કે ના લખો આપણે બતાવતા નથી, તો એનું મૂલ્ય લઈ લો. ચલો માઇનસ 824.2 કિલો જૂલ પ્રતિ મોલ. ચલો હવે આનું સાદું રૂપ આપી દો. આનું સાદું રૂપ આપતાની સાથે કેટલા વેલ્યુ થશે આની? ધારો કે આને ગણતરી કરીએ 3 તરી 9, 3 8 24 નો ચોગડો બધી એની 2 એટલે ધારો કે 5 અને 5 2 5 5 તરી 15 એટલે આનો પહેલાનો જવાબ થશે માઇનસ 857.5 બરાબર. ઓકે, વળી પાછું આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું મિત્રો. જુઓ એટલે આપણે સીધું જ પદ લખી નાખીએ. અહીંયા માઇનસ 857.5 અને માઇનસ માઇનસ પ્લસ, ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ ઇઝ ધ 824.2. ઓકે, નાઉ ધીસ ઇઝ ધ કમ્પ્લીટ ફાઇનલ આન્સર ઇઝ, ચલો ગણતરી કરો આમાંથી આને બાદ કરો તો આ મોટી વેલ્યુ છે તો એનું ચિહ્ન લાગશે, માટે માઇનસ 33.3 કિલો જૂલ પ્રતિ મોલ. મિત્રો આ તો દાખલો ગણી આપ્યો મેં તમને, એટલે દાખલાઓની શરૂઆત થઈ ગઈ. અને મેં તમને અગાઉ પણ કીધું હતું કે આ ફિઝિકલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે એટલે ભૌતિક રસાયણના પ્રકરણોમાં આવી ગણતરીઓ આવશે. અને આવા પ્રકરણમાંથી આપણી 11માની પરીક્ષા કે 12માની બોર્ડની પરીક્ષામાં તો છે જ, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 વર્ષ પછી જ્યારે તમે જી નીટની કે ગુજકેટની પરીક્ષાઓ આપશો ત્યારે આવા ન્યુમેરિકલ્સ વધારે પૂછાતા હોય છે. શેમાંથી? ફિઝિકલ કેમિસ્ટ્રીમાંથી, આવા બધા પ્રકરણમાંથી. So it is the complete, this is the final answer, is the delta H standard is this is this. હવે મિત્રો આ જ પ્રક્રિયા ધારો કે આવી થઈ હોય કે Fe ધાતુનું ધારો કે પાણીની હાજરીમાં ક્ષારણ થયું હોય તો જો એરો ઓક્સાઇડ બને, તો આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. તો આનો મતલબ એ થયો કે આ જ વેલ્યુ બધી જે છે તો થશે શું કે દાખલા તરીકે આની જે ફોરવર્ડ પ્રોસેસ છે અને આ બતાવ્યું છે એને ઉલટાવી દો તો આ મૂલ્ય પણ ઉલટાવી દેવાશે. That means delta H standard is equal to minus છે એની જગ્યાએ પ્લસ થઈ જશે. હું એનું પણ એક ઉદાહરણ આપી શકું. ચાલો અત્યારે આ સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય. અને બીજી એક વાત આમાંથી તાદ્રશ્ય થઈ કે કોઈ પણ રીતે આને બનાવ્યું હોય, દાખલા તરીકે આમનો અડધા મોલ લઈ લો, આને ધારો કે હાફ કરી નાખો, અહીંયા પણ હાફ કરી નાખો, તો એ રીતે પણ ધારો કે તમે શોધેલું હશે તો એની જે વેલ્યુ આવે એની પરથી બીજી કોઈ પણ રીતે તમે જો કદાચ આ પ્રક્રિયાઓને કરી હોય, ઓછા ગુણાંકથી કરી હોય તો પણ તેનું મૂલ્ય મળે છે. એટલે કે આ માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. કોણ? તો કે આવા એન્થાલ્પી. હવે માત્રાત્મક ગુણધર્મ ધરાવે, પરંતુ તમે જોયું અવસ્થાઓ પર આધારિત છે એટલે અવસ્થા વિધેય છે. હવે જે આપણે હમણાં વાત ચાલતી હતી ને કે આવી પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં જે પણ વેલ્યુ બતાવે છે પણ પ્રતિગામી દિશાની હોય, ધારો કે ઉલટાવી દઈએ તો એટલા જ માટે ઉષ્મા રાસાયણિક સમીકરણ કીધું છે. ચાલો એનું પણ એક ઉદાહરણ આપી દઉં. આને આપણે અહીંથી રિમૂવ કરીશું. અને ધોરણ 10 તમે અભ્યાસ કરીને આવ્યા છો એટલે તમને એક વૈજ્ઞાનિકનું નામ ખબર હશે, હેબર. હેબર વિધિથી એમોનિયાની બનાવટ. જો એનું આપણે એક સમીકરણ લખીએ, દાખલા તરીકે હેબર વિધિથી એમોનિયાનું બનાવટ આપણે કરવી હોય તેમાં શું જોઈએ? નાઇટ્રોજન ગેસ પ્લસ 3 હાઇડ્રોજન ગેસ. ઓકે, and here is this gives twice NH3 gas. હવે હમણાં જે આપણે દાખલો ગણ્યો ને એ રીતે આમાં N બોન્ડ N એટલે કે N ટ્રિપલ બોન્ડ N, આમાં H સિંગલ બોન્ડ H. મિત્રો આજે બોલું છું તમને ખ્યાલ આવ્યો? તમે પ્રકરણ નંબર 4 અભ્યાસ કરી ગયા, સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ. એટલે આમાં જે પણ એમની બંધને તોડવાની એટલે કે બંધ એન્થાલ્પી છે એ બંધન ઉષ્માના મૂલ્યોના કારણે જ્યારે નવો એક બંધ બને છે ત્યારે ઉષ્મા ગતિશાસ્ત્રનો વ્યવહાર વેપારની ખાતાવહી જેવો થઈ અને આની જે ડેલ્ટા H સ્ટાન્ડર્ડની જો આપણે વેલ્યુ વાત કરીએ તો ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ -91.8 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી વેલ્યુ મળે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ વેલ્યુ આવી મળે છે. હમણાં આપણે કીધું ને કે હવે દાખલા તરીકે એને ઉલટાવી દો. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ. NH નું વિઘટન કરી નાખો તો ટ્વાઇસ NH3 gaseous form નું ડિકમ્પોઝિશન કરીશું તો હિયર ઇઝ ધ ડિકમ્પોઝિશન વેલ્યુ, ધેટ્સ ગિવિંગ N2 gas plus 3H2 gas. ઓકે, જો આ પ્રક્રિયાને આપણે ઉલટાવી દીધી, that means here is this is the reverse process.
એન્ડ ઓલ ઓફ ધ રિવર્સ પ્રોસેસ ઇઝ ઇક્વલ ટુ રિવર્સેબલ પ્રોસેસ, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ. અત્યારે આપણે પુરોગામી પ્રક્રિયા છે. તમે જોઈ શકો છો કે NH3 ની બનાવટ માટે હવે તમે જોઈ શકો છો કે આ જે NH3 નું વિઘટન થશે તો આવા જે ઘટકો મળે છે એ દરમિયાનમાં ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ 91.8 કિલોજૂલ મોલ ઇન્વર્સ. જુઓ શું ફેરફાર દેખાય છે મિત્રો તમને. હમણાં જે નાયક સાહેબે બે મુદ્દા કીધા ધાતુના ઓક્સાઇડ વખતે, મુદ્દો શું દેખાયો? અહીં તમે જોઈ શકો છો તો માઇનસ વેલ્યુ છે અને અહીં તમે જોઈ શકો છો તો પ્લસ વેલ્યુ છે. હિયર ઇઝ ધ exothermic reaction and here is the endothermic. that means in Gujarati sense of આને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીશું જ્યારે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો નક્કી શું થયું? વિઘટનની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. કોણે કીધું? ઉષ્માગતિશાસ્ત્રે. કઈ રીતે કીધું? જ્યારે પણ આવા ઉષ્મા રાસાયણિક સમીકરણો મૂક્યા એટલે નક્કી થયું. તો મિત્રો આમાંથી 3 થી 4 બાબતો પ્રતિપાદિત થાય છે, એટલે કે અંદરથી ઉદ્ભવે છે. કઈ કઈ? પાઠ્યપુસ્તકમાં વાંચશો ખ્યાલ આવશે. અને એ 4 બાબતો અહીંયા આપણે સંગઠિત કરીને સમજાવી છે કે આવા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારના મૂલ્યો પ્લસ કે માઇનસ હોઈ શકે છે, પરંતુ એ પ્રક્રિયાઓ કેવી હોય અને જ્યારે પણ આવા એન્થાલ્પીના ફેરફારો સહિતના જે રાસાયણિક સમીકરણ દર્શાવવામાં આવે તેમને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે. હવે મિત્રો આવા ઉષ્મા રાસાયણિક સમીકરણો હોય, દાખલા તરીકે એક તબક્કે થાય, એક કરતા વધારે તબક્કે થાય, પુરોગામી થાય કે પછી પ્રતિગામી થાય, પરંતુ તેમના ઉષ્માના મૂલ્યોની અંદર શું ફેરફાર જોવા મળે? એક તબક્કે થતી હોય કે એક કરતા વધારે તબક્કે થતી હોય. જસ્ટ એક્ઝામ્પલ ફોર, તમે તમારા ઘરેથી નીકળી અને સ્કૂલે જાઓ તો એમાં વચ્ચે તબક્કા હશે. તો એ તબક્કાઓનો જે પણ તમે સરવાળો કરશો તો એમાં તમારે જે પણ કાર્ય ઉર્જા છે એનો જો સીધો આપણે ગણતરીમાં દાખલો મૂકીએ ને તો ખ્યાલ આવે કે આપણે પ્રારંભિક અવસ્થા ઘર છે ને અંતિમ અવસ્થા આપણી શાળા છે. વળી પાછા છૂટ્યા પછી શાળાએથી કાર્યભાર પતાવીને છૂટ્યા પછી એ વખતે પ્રારંભિક અવસ્થા શાળા થશે અને અંતિમ અવસ્થા ઘર થશે. ધેટ મીન્સ ઘર અને શાળા વચ્ચે તમે જે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ કરો છો ત્યાં માઇનસ એન્ડ પ્લસ, પ્લસ એન્ડ માઇનસ ઉષ્માગતિશાસ્ત્રનો વ્યવહાર વેપારની ખાતા વહી જેવો હોય છે. ઇટ ઇઝ ધ બેલેન્સિંગ ઉષ્મીય રીતે. અને એ ઉષ્મીય રીતે જ્યારે બેલેન્સિંગ થાય છે ત્યારે તેમાં ઉષ્માનો સંકલન કઈ રીતે સમજાવી શકાય એને હેઝ નામના ઉષ્મા સંકલનના નિયમમાં સમજાવ્યું છે. નાઉ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ધ નેક્સ્ટ પોઈન્ટ, ધ 6.4 ટોપિક ઓફ ધ ઈ, હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. મિત્રો હેઝ નામના વૈજ્ઞાનિકે ઉષ્મીય જે રાસાયણિક પ્રક્રિયાઓ જે થઈ ગઈ, જો હવે ખ્યાલ આવે ને કે કેમ આપણે પહેલા મુદ્દો ભણાવરાયો, તો ઉષ્મા રાસાયણિક સમીકરણોમાં હેઝ નામના વૈજ્ઞાનિકે જે પણ ઉષ્મીય રાસાયણિક પ્રક્રિયાઓ થઈ ગઈ એ ઉષ્મીય રાસાયણિક પ્રક્રિયાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રક્રિયા એક તબક્કે થાય અને તેનો જે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર હોય. હવે એ જ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કે થાય. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે એ એક તબક્કે થઈ ગઈ. ચલો આપણે એક ઉદાહરણ આપીશ તો તમને ખ્યાલ આવશે. હેઝનો ઉષ્મા સંકલનનો નિયમનો અભ્યાસ કરીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા લઈશું. ચલો પહેલી પ્રક્રિયા, હવે આને આપણે નંબર આપીએ તો જ મજા આવશે. પહેલી પ્રક્રિયામાં હું એમ કહું છું કે કાર્બન સોલિડ. હવે મિત્રો કાર્બન સોલિડ એટલે ડાયમંડ પણ થાય, ગ્રેફાઇટ પણ થાય, પરંતુ હીરો છે ને બહુ મજબૂત કઠણ પદાર્થ એવું સ્વરૂપ છે. કોઈ પણ અપરૂપ હોય હો, એ અપરૂપ સહિત અહીંયા સમજાવવામાં આવ્યું છે કારણ કે ઉષ્મા રાસાયણિક સમીકરણ છે. તો અહીંયા આપણે આ સોલિડ લીધું ને એને ગ્રેફાઇટ તરીકે લેવું પડશે. ગ્રેફાઇટ, આ ગ્રેફાઇટ કાર્બન પ્લસ O2 ગેસિયસ ફોર્મ, ઇટ ગિવ્સ શું મળ્યું? જુઓ મિત્રો, CO2 મળી ગયું, CO2 ગેસ મળ્યો. આ પ્રક્રિયા માટેની જે પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડની વેલ્યુ જો આપણે નક્કી કરવામાં આવે તો આપણા આ જ પાઠ્યપુસ્તકમાં CO2 માટેની પ્રક્રિયા સર્જન એન્થાલ્પીનું મૂલ્ય છે -393. -393 ઉત્પન્ન થયેલી છો જુઓ મિત્રો, એટલે -393.51 એટલે 5 લઈએ છે બરાબર, કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે, ચલો પહેલી પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયા એક જ તબક્કે થાય છે.
શું ભણી રહ્યા છે મિત્રો? હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. હેઝ નામના વૈજ્ઞાનિક હવે એવું સાબિત કરી આપે છે કે કોઈ પણ પ્રક્રિયા એક તબક્કે થતી હોય કે પછી એ પ્રક્રિયાને કોઈ બીજા 2 તબક્કાઓમાં વહેંચી દો કે 3 તબક્કામાં વહેંચી દો, જેટલા પણ તબક્કા પડતા હોય. તો ચલો 2 નંબરનો પ્રયોગ કરીએ છીએ, આને 2 તબક્કામાં વહેંચી દઈએ છીએ. પહેલો તબક્કો આપણે સ્મોલ a થી બતાવીએ છીએ. સૌપ્રથમ આ જ કાર્બન સોલિડ ગ્રેફાઇટનું અપૂર્ણ દહન કરીએ છીએ. જસ્ટ અપૂર્ણ દહન એટલે 1/2O2. ઓકે, ગેસિયસ ફોર્મ. શું ઉત્પન્ન થયું હશે મિત્રો? CO, કાર્બન મોનોક્સાઇડ. ઓકે, કાર્બન મોનોક્સાઇડ ગેસિયસ ફોર્મ. હિયર ઇઝ ધ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએજન્ટ ઇઝ ઇક્વલ ટુ, ચલો વળી પાછું લખવાનું થશે તો આપણે પાઠ્યપુસ્તકની જરૂર પડશે. કોષ્ટક નંબર 6.2. મિત્રો તમને એમ થશે કે સાહેબ અમે પરીક્ષામાં શું કરીશું? ચોપડીઓ લઈને બેસીશું? ના. જો દાખલો ગણવાનો કીધો હશે તો તેમાં તેની ફોર્મેશન્સ વેલ્યુ આપેલી હશે અને એનો ઉપયોગ કરી અને તમારે આવો દાખલો ગણી અને જુદી જુદી પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યો મૂકી અને કુલ પ્રક્રિયા એન્થાલ્પી ગણવાની થશે. કોઈ પણ પ્રકારની એન્થાલ્પી ફેરફાર હોય, દહન એન્થાલ્પી હોય, તટસ્થીકરણ હોય, લેટાઇસ હોય, એટેક્સ્ટ્રા. હવે આપણે આમાંથી શું શોધવાનું છે? કાર્બન મોનોક્સાઇડ. ચલો, કાર્બન મોનોક્સાઇડ ની વેલ્યુ છે -110.5. એટલે અહીંયા લખી દઈશું -110.5 છે એટલે એને આપણે નથી લેતા. ચાલો, કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, તો આ કાર્બન મોનોક્સાઇડ બન્યું. આપણે એક તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડ હતું. ચલો, કાર્બન મોનોક્સાઇડ ની બી માં આપણે જઈએ. કાર્બન મોનોક્સાઇડ ગેસિયસ ની ફરીથી 1/2O2 એટલે કે એનું અપૂર્ણ દહન કર્યું તો ફરીથી બીજા તબક્કે આપણને મળે છે કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મ. ઇઝ ધ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએક્શન. કેટલું મળ્યું હશે? વળી પાછી ચોપડીની જરૂર પડશે મિત્રો. તો આપણે કાર્બન ડાયોક્સાઇડ માટે કાર્બન મોનોક્સાઇડ થી કાર્બન ડાયોક્સાઇડ. હવે જુઓ મિત્રો, આ રીતે પ્રક્રિયા કરી છે તો એ રીતે પ્રક્રિયા માટેનું વેલ્યુ વળી પાછી શોધીએ એના કરતા પ્રાયોગિક અહીંયા વેલ્યુ આપેલી છે -283.0 કિલોજૂલ પ્રતિ મોલ. પ્રક્રિયા આ રીતે થઈ કે પ્રક્રિયા 2 તબક્કાની રીતે થઈ? ઓકે, ચલો આ બંને તબક્કાની રીતે જોઈએ તો આપણે આ જે વેલ્યુને બોક્સ બનાવું છું એ બંનેનો જ માત્ર આપણે સરવાળો કરીએ છીએ. બરાબર? ઓકે, ચલો આ બંનેનો સરવાળો કરીએ છીએ તો કેટલો થાય છે? 0, પછી 3, આ 0.0 તો થઈ ગયો ને, અહીંયા 0.0 તો 0.0. ચલો, અહીંયા 3 ઉપરાંત 8 ને 1 9, અહીંયા 2 ને 1 3, તો 393 થયો. અહીંયા આપણે વાત કરી હતી ખબર છે 110.51 કે 53 સમથિંગ આવતું હતું. તો આપણે એવું કરીશું અહીંયા, ચલો 110.5 મૂકીએ તો સરવાળામાં કોઈ ચિંતા રહેશે નહીં. 110.5 તો અહીંયા વળી પાછી આ 393.5 માઇનસ માઇનસ વેલ્યુ છે, અહીંયા માઇનસ થઈ ગઈ. ધેટ મીન્સ કે આ બંને પ્રક્રિયાઓ છે, બંને જે એક એક તબક્કે થતી હતી એની જગ્યાએ 2 જુદા જુદા તબક્કે થઈ તો પણ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએક્શન્સ ની વેલ્યુ આપણને જે પ્રાપ્ત થઈ આ છે. બરાબર? હવે પાઠ્યપુસ્તકની ભાષા પ્રવાહિતા પ્રમાણે મિત્રો સમજીએ ને તો આમાંથી ખરેખર એક સરસ મજાનું પદ, એક વ્યાખ્યા મળી શકે એમ છે. અને એ કોની પર ડિપેન્ડ છે? તો એ ડિપેન્ડ છે માત્ર ને માત્ર આની પર ડિપેન્ડ છે. કઈ રીતે? તો જુઓ સમજાવું. દાખલા તરીકે એક તબક્કે થયેલી પ્રક્રિયાની વેલ્યુ જોઈ લો -393.5. બરાબર? અને એ જ પ્રક્રિયામાં જે એક તબક્કે થયેલામાં કાર્બન ડાયોક્સાઇડ બન્યો પણ એ કાર્બન ડાયોક્સાઇડને 2 અલગ અલગ તબક્કે આપણે બનાવ્યું તો ઉષ્મીય જે પણ ફેરફારના મૂલ્યો આયા એ કુલ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય એક તબક્કે થનારી પ્રક્રિયાના જેટલું જ હોય છે. ધેટ મીન્સ ઉષ્મા સંકલનનો નિયમ, આ બંનેની ઉષ્માનું સંકલન કર્યું. હવે જો આપણે આની પરથી હેઝના ઉષ્મા સંકલનના નિયમને ગોખવો નથી અને સમજવો છે તો શું કરી શકાય? જો હું વિધાન બોલીશ મિત્રો, આ એક પ્રક્રિયા છે તો જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય, ખાસ ધ્યાન રાખજો, જો આ એક પ્રક્રિયા છે પણ એને જુદા જુદા તબક્કામાં કરીને તો જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી છે ને, પ્રક્રિયા એન્થાલ્પી એ પ્રક્રિયાના આ બંને પ્રક્રિયાઓ થઈને 2 જુદા જુદા તબક્કે થતી પ્રક્રિયાઓની જે પણ પ્રમાણિત એન્થાલ્પી એ પ્રક્રિયાના
જો આ બંને પ્રક્રિયાઓની બાબતે કહીએ તો મધ્યવર્તી, એ મધ્યવર્તી તબક્કાની કે જેમાં એકંદર પ્રક્રિયા સમાન હોય, જો આ એકંદર પ્રક્રિયા સમાન છે પાછી છે ને, તો એકંદર પ્રક્રિયા સમાન હોય અને સમાન તાપમાને, સમાન હોય ધેટ મીન્સ સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય. આમાંથી વિભાજિત કરી નાખો. કઈ રીતે? જસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ. જો આ સમીકરણોનું સંકલન કરી અને સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 બનાવી અને એમાંથી એક એવું સમીકરણ ઉપજાવો કે જેથી આમાંથી જુઓ વેલ્યુ આ જ મળી જશે. 5 માંથી 5 જાય તો 0, ચલો 3, 3 માંથી 0 જાય તો 3, 9 માંથી 1 જાય તો 8 અને 3 માંથી 1 જાય તો 2. થઈ ગયું? તો આ મધ્યવર્તી કહેવાશે. આપણે આ વેલ્યુમાંથી આ વેલ્યુને જો બાદ કરવાની થાય તો, પરંતુ હેઝના ઉષ્મા સંકલનમાં હેઝ નામના વૈજ્ઞાનિકે શું કરેલું છે કે એક સમીકરણ લઈ લીધું છે પહેલા તબક્કાનું પહેલું, અને બીજા તબક્કાની અંદર જે બે જુદા જુદા તબક્કે પ્રક્રિયાઓ થાય છે તેમાંથી આ પ્રક્રિયામાં ધારો કે એમણે એમ કીધું કે જો કાર્બન ડાયોક્સાઇડનું અહીંયા સર્જન થાય છે એની જગ્યાએ જો કાર્બન ડાયોક્સાઇડનું વિઘટન થતું હોય, જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ. હમણાં જે નાઇટ્રોજનમાં સમજાવ્યું ને મિત્રો NH3 માં, એ થશે કે કાર્બન ડાયોક્સાઇડનું જો વિઘટન કરીએ તો મિત્રો આવું થશે, કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્લસ 1/2 ગેસ. જુઓ આ વિઘટન થયું તો આપણે શું લખવાનું આનું કે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ શું થશે? માત્ર ચિહ્નમાં ફેરફાર થઈ જશે, 283.0 કિલો જૂલ પર મોલ. ઓકે, થયું? આ કેમ થયું? કારણ કે હમણાં ઉષ્મા રાસાયણિક સમીકરણમાં આપણે બીજું સમીકરણ આપ્યું ને જે NH3 વાળું, એમાં મેં તમને કીધું કે પુરોગામી છે પરંતુ પ્રતિગામી થઈ ગઈ. એટલે તમે જુઓ જે કાર્બન ડાયોક્સાઇડનું ફોર્મેશન હતું પરંતુ એ દરમિયાન એની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર રિએક્શનનો જોઈ લો, પરંતુ જ્યારે તેનું વિઘટન થાય છે ત્યારે એની ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ રિએક્શન જોઈ લો. માત્ર વેલ્યુ એની એ છે પરંતુ ચિહ્ન બદલાયું, એટલે ખરેખર મૂલ્ય બદલાય છે, વેલ્યુએશન એનું બદલાઈ ગયું. ઓકે, હવે આ જે તબક્કો 1 અને એ જ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા જોઈ શકો છો મિત્રો, તો આ માઇનસ વેલ્યુ છે અને આ પ્લસ વેલ્યુ છે. ચલો આ બંનેનો સિગ્મા કરો, પેલું સમીકરણ મૂકીને સિગ્મા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ માઇનસ એટલે કે પ્રક્રિયકોને નિપજોમાંથી પ્રક્રિયકોને બાદ કરો. તો ચલો આ બંનેની વેલ્યુમાંથી ચલો -393.5 અને +283 શું થયું? 5 માંથી 0 ગયો, 5 ના 5 છે, 3 માંથી 3 ગયા 0, 9 માંથી 8 ગયા 1 આયા, 3 માંથી 2 ગયા 1 આયા. માટે આને આપણે મધ્યવર્તી તબક્કો કીધો. ક્લિયર છે મિત્રો? એટલે આપણે હેઝના ઉષ્મા સંકલનના નિયમને પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે એ વાક્યને ગોખ્યા સિવાય આવા તબક્કાઓથી હેઝના ઉષ્મા સંકલનનો નિયમ સમજી પણ શકાય, ઉપરાંત પ્રક્રિયા એક તબક્કે થતી હોય કે ચાહે એક કરતા વધારે તબક્કે થતી હોય, પરંતુ તેનો કુલ ઉષ્મીય ફેરફારનો જે પણ મૂલ્ય છે તે સમાન રહેતું હોય છે. જોઈ શક્યા ને? આપણે એક તબક્કે પ્રક્રિયા કરીને જોઈ જે વેલ્યુ હતી તે પાઠ્યપુસ્તકમાંથી લીધી. એક કરતા વધારે તબક્કે પ્રક્રિયાઓ કરી જોઈ તો એમાં એમનો ઉષ્મીય સંકલનનો નિયમ પ્રમાણે જો સરવાળો કર્યો તો આટલી વેલ્યુ મળી. પછી એને આપણે તાળો મેળવ્યો પ્રતિગામી દિશાની પ્રક્રિયા સમજાવીને, એટલે આની ઉપરથી એક ચોક્કસ નિયમ બન્યો. ફરીથી એક વખતે આપણે હેઝના ઉષ્મા સંકલનના નિયમને આ ઉદાહરણથી સમજી લઈએ જેથી ગોખવું ના પડે, આત્મનિર્ભર બની શકાય. નાઉ સ્ટાર્ટ. એક કે અન્ય તબક્કામાં, જો આ એક તબક્કામાં કે અન્ય તબક્કામાં, એક કે અન્ય તબક્કામાં છતાંય તેનો એન્થાલ્પી ફેરફાર સમાન. એટલે હવે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ શું સ્ટાર્ટ થશે? તો જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો પણ તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, આ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી, આ જે રાઉન્ડ કર્યું ને મધ્યવર્તી તબક્કાની કે જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને થતી હોય, એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય અને તેમાં તેની એન્થાલ્પીનો ફેરફારનો સરવાળો એટલે કે તેમની એન્થાલ્પીનો સરવાળો એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી થઈ હશે. એટલે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનો પણ અહીંયા એક ચોક્કસ આપણે એક એનો ઉલ્લેખ કરી શકાય. એટલે પાઠ્યપુસ્તકમાં જોશો તો મિત્રો તમને થોડું કોમ્પ્લિકેશન લાગશે
પરંતુ જે સ્થાને જે પણ છે તે યથાયોગ્ય છે. આપણે માત્ર સમજમાં જ ખૂબ ઊંડાણપૂર્વક સમજવું જોઈએ. એટલે હેઝના ઉષ્મા સંકલનના નિયમ પરથી આપણે એટલું કહી શકાય કે જસ્ટ એક્ઝામ્પલ, એક હવે ભૂસી નાખું છું મિત્રો, એક નાનકડું જ ઉદાહરણ આપી દઉં કે દાખલા તરીકે જોજો મિત્રો, અહીંયા કાળા કલરની પેનથી જ લખું, અલગ પડી શકે. દાખલા તરીકે A માંથી B બનતું હોય તો A માંથી B બનતી વખતે એનો ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ટોટલ ગણવાનો હોય તો એમાં ધારો કે તબક્કા થયા કે ભાઈ પહેલો તબક્કો છે તો ડેલ્ટા H સ્ટાન્ડર્ડ પહેલો તબક્કો રિએક્શન્સ વત્તા બીજો તબક્કો છે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ એ બીજા તબક્કાની રિએક્શન્સની, હજુ ત્રીજો તબક્કો હોય તો કે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ત્રીજા તબક્કાની રિએક્શન એન્થાલ્પી. તો આ તમામે તમામ જે થતી હોય, પરંતુ એ દરેકની વચ્ચેનો કુલ સરવાળો જે થતો હશે, આ બધો સરવાળો તે જ તેની અહીંયા એન્થાલ્પી ફેરફાર હશે. આનો મતલબ કે આટલામાં જ આપણે આ સમજી શકીએ છીએ. ભલે ને પછી એ A માંથી B બને છે, પણ A માંથી C બને, C માંથી D બને, D માંથી B બનતું હોય તો તમામ તબક્કાઓને આ તો સમજી ગયા ને મિત્રો. પરંતુ અહીંયા A માંથી ધારો કે C બનાવ્યું, C માંથી D બનાવ્યું અને એ જ D માંથી પાછો B, એટલે કે અહીંયા એક તબક્કો, અહીંયા બીજો તબક્કો, આ ત્રીજો તબક્કો, પહેલી એન્થાલ્પી ફેરફાર, બીજી પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર, ત્રીજી પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર, પરંતુ બધા જ તબક્કાઓનો ઉષ્મીય કુલ ફેરફાર તે મૂળભૂત પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારના મૂલ્ય બરાબર હોય છે. હિયર ઇઝ ધીસ ઇઝ ધ ધીસ. ઓકે, તો આ રીતે આપણે આજના લેક્ચરમાં પાઠ્યપુસ્તકના 6.4 ના ડી અને ઈ ઉષ્મા રાસાયણિક સમીકરણ અને હેઝનો ઉષ્મા સંકલનના નિયમનો અભ્યાસ કર્યો. હજુ મિત્રો આપણો આ અભ્યાસ 6.4 માં લેટાઇસ એન્થાલ્પી બાબતમાં ગત લેક્ચરમાં મેં કીધું હતું કે બોર્ન હેબર ચક્રમાં તમે શીખવાના છો, શીખી ગયા છો, તો એનો પણ અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી તમારે આ કમ્પ્લીટ તૈયાર રાખવું પડશે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં 6.4 માં જ લેટાઇસ એન્થાલ્પી બાબતમાં હેઝનો સ્વાભાવિક છે કે બોર્ન હેબર ચક્ર ભણીશું. ઓકે, ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.